52 બોલમાં 137 રનનો વિસ્ફોટ. હાર્દિક પંડ્યા બાદ કપ્તાન અને ઓલરાઉન્ડર એવા નિનાદ રાઠવાની વડોદરા ક્રિકેટને મળી છે નવી સોગાત. વડોદરા 1 મે 2026 વડોદરાની ક્રિકેટ જગતમાં એક નવી ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે, જેમાં કિરણ મોરે T20 શૃંખલામાં એલેમ્બિક વોરિયર્સના કેપ્ટન અને રિલાયન્સ ટીમમાંથી રમતા વાઇસ કેપ્ટન ઓલરાઉન્ડર નિનાદ રાઠવાએ માત્ર 52 બોલમાં અણનમ 137 રન ફટકારીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ ઇનિંગ્સમાં નિનાદે 12 સિક્સર અને 10 4 રનનો વરસાદ વરસાવ્યો હતો. 263થી વધુના સ્ટ્રાઇક રેટ સાથેની આ બેટિંગ વડોદરાની ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ T20 ઇનિંગ્સમાંની એક ગણાઈ રહી છે. નિનાદ રાઠવા, જેઓ પહેલેથી જ બરોડા પ્રીમિયર લીગના વિજેતા કેપ્ટન તરીકે જાણીતા છે, તેમણે ફરી એકવાર પોતાની લીડરશિપ અને વિસ્ફોટક બેટિંગ ક્ષમતાનું પ્રમાણ આપ્યું છે. નિનાદે પોતાના ડેબ્યુમાં જ ઓડિશા સામે 9મા ક્રમાંકે બેટિંગ કરી સદી ફટકારી હતી. નિનાદની આ ઇનિંગ્સ વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક ક્રિકેટના ઘરઆંગણામાંથી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પછી વધુ એક ઓલરાઉન્ડર અને કેપ્ટન તરીકે નિનાદ રાઠવા ઊભા થયા છે, જે વડોદરાની ક્રિકેટને નવી ઊંચાઈઓ તરફ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ઇમ્પોર્ટન્ટ તો એ ક્રિકેટરની લાઈફમાં દરેક ઇનિંગ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે ક્યાંથી શું આવી જાય, આપણા નસીબમાં શું લખ્યું છે કંઈ કહેવાય નહીં. બસ સારું પરફોર્મન્સ કરવું, ટીમને જીતાડવું એ આપણા હાથમાં છે. બીજું જે આપણા હાથમાં કંટ્રોલેબલ્સ છે એ જ આપણે કંટ્રોલ કરવાની જરૂર છે. બીજું તો જે ઉપરવાળે ધાર્યું હશે એ રીતના જ થવાનું છે. બીજી ઇનિંગમાં તમે બોલિંગ નાખી, 2 વિકેટ પણ મેળવી, ઓલરાઉન્ડર પરફોર્મન્સ બતાવી રહ્યા છો, રણજી પ્લેયર પણ છો, એક છાપ પણ છોડી રહ્યા છો. શું કહેશો, નવા યંગસ્ટર પણ ખૂબ મહેનત કરી રહ્યા છે? એકચ્યુઅલી મહેનત બધાએ કરવી જોઈએ અને પરફોર્મન્સ કે રિઝલ્ટનું વિચાર્યા વગર પોતાની મહેનત કરો, પોતાની જાતને પ્રૂવ કરવા માટે મહેનત કરો, પોતાના પેરેન્ટ્સ માટે મહેનત કરો અને એવું ના વિચારો. અને બધા સક્સેસ નથી થતા, પણ તમે એ દિવસે કેટલું શું કર્યું, કેવી રીતના કર્યું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને 2-3 દિવસ ઠીક છે જાય એવા, પણ એક દિવસ તમારો જ્યારે આવે ત્યારે તમે પૂરું કરો. એને કેરીડ અવે થઈને તરત 50-60 રનમાં ના પતાવી દો. જે રીતના મેં ધાર્યું હતું કે યાર હું જે મેચમાં સેટ થયો એ મેચમાં હું આખું કરીશ, અને એ જ મને અંદરથી એક પોઝિટિવ વાઇબ્સ આવતા હતા કે યાર આવશે, એક ઇનિંગ આવશે અને એ પહેલી જ મેચમાં આવી, તો એ બહુ જ સરસ છે. એક બાજુ IPL, બીજી બાજુ BPL, ગયા વર્ષના તમે ચેમ્પિયન. કેટલી તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ કરીને આ ઇનિંગ ક્યાંક ને ક્યાંક તમારા વિરોધીઓ માટે ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. શું કહેશો? યાર એક બહુ જ અમે જ્યારથી ફાઇનલ જીત્યા એના પછીથી જ્યારથી ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે લોકો બહુ જ ઈગરલી વેઇટ કરીએ છીએ. અને જે અમને લાસ્ટ BPLમાં મજા આવી છે, જે ટીમનું એટમોસ્ફિયર હતું, કોચિસ, ઇવન ઓફિશિયલ્સ હતા જે, અને અમારા સાથે ટીમના પ્રિન્સ સર, મુકેશ સર, એ લોકોએ અમને જે રીતના હેલ્પ કરી બહુ જ સરસ હતી. અને અમે ઇવન રમવા તો 12-13 જણને જ મળ્યું ઓનેસ્ટલી આખી ટુર્નામેન્ટમાં. એના સિવાય બીજા જે 10-12 જણ બહાર હતા એ લોકો બી એવું ઈગરલી વેઇટ કરે છે કે યાર અમે બી ક્યાંક ને ક્યાંક અમને ફરી એલેમ્બિકમાં આવીએ તો મજા આવે. તો એક એ એટમોસ્ફિયર અને એ અમે મિસ કરી રહ્યા છે, જે થોડા જ દિવસોમાં અમારું પૂરું થશે અને બધા ફરી એક સાથે ભેગા હોઈશું. ઘણા પ્લેયર રિટર્ન થશે, ઓપ્શન પણ થશે, કેટલી તૈયારીઓ, કારણ કે હવે આ તો ચર્ચાનો વિષય પણ થઈ ગયો છે BPL ગુજરાતમાં, કે ભાઈ હવે બરોડામાં પાછી શરૂ થશે, એની માટે શું કહેવું? શરૂ થશે અને એ વસ્તુ એવી છે કે અમુક વસ્તુ રિટેન્શન ને તો કોચિસ પછી ટીમનું મેનેજમેન્ટ એ ડિસાઇડ કરશે કેવું છે કેવું નહીં. પણ હું બહુ જ ગ્રેટફુલ અને હતો અને રહીશ, અને આગળ બી હું ચાહું કે એલેમ્બિક વોરિયર્સમાંથી જ હું રહું. એકચ્યુઅલી કોઈ બી ટુર્નામેન્ટ સ્ટાર્ટ થાય ત્યારે અમારી ટીમનો ગોલ એ હોય કે અમે ચેમ્પિયન થઈએ, અને એક ટેમ્પો જે કેરી કરીએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્ટાર્ટની મેચ અને એન્ડની મેચ આપણે જેમ કહીએ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો અમારે સ્ટાર્ટ સરસ કરવું હતું, તો એ પ્રમાણે અમે ટોસ હાર્યા તો પણ અમારી બેટિંગ આવી હતી અને અમારે બોલિંગ કરવી હતી. એ સરસ સ્ટાર્ટ રહ્યું. અમારી 1 વિકેટ જલ્દી પડી. પછી જે રીતના હું જ્યારે બેટિંગમાં ગયો ત્યારે મને આ વખતે થોડો પ્રમોટ કર્યો હતો કે થોડું ઉપર જઈને રમે રીતના, અને તારી નેચરલ ગેમ રમ. તો હું થોડો મારા 5-6 બોલ લઈને ટાઈમ લીધો, અને પછી જેમ વાગતા કે એમ ઇનિંગ્સ કેરી કરતો ગયો, અને ધાર્યું નહોતું કે આટલો મોટો સ્કોર થશે. અમે 278 રન્સ કર્યા ટોટલ.
52 બોલમાં તમે સેન્ચુરી પાર કરીને પણ 130 અપ ગયા. શું ધાર્યું હતું તમે કે આ રીતની ઇનિંગ રમાઈ જશે? કારણ કે બોલરો બી ટફ હતા અને ટુર્નામેન્ટ ખૂબ સારી છે. એકચ્યુઅલી જ્યારથી લાસ્ટ 10 દિવસથી અમે પ્રેક્ટિસ કરતા હતા અને ટુ બી ઓનેસ્ટ લાસ્ટ જે વન ડે ગઈ એમાં મારાથી રન નહોતા થયા. ઓકે. તો પણ જે રીતના મારા બેટ પર બોલ વાગી રહ્યા હતા, જે રીતના રિધમ લાગતી હતી, મને ક્યાંક ને ક્યાંક બિલીવ હતો કે એક ઇનિંગની વાત છે. એક ઇનિંગ 30-40 બોલ સારા રમીશ પછી મારા હાથમાં આવશે એમ. તો હું નોર્મલ નેચરલી રમતો ગયો અને ફિનિશ કરતો ગયો અને એક જ એ હતું કે હું ફિનિશ ગેમ કરું, નોટ આઉટ રહું, આઉટ થઈને ના.